વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। મહિલા સશક્તિકરણના ધજાગરા ઉડાવનાર નેતાઓના પતિને હવે શરમ આવી। આજે શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જોવા મળ્યા જિલ્લા પંચાયતના મહિલા સભ્યો। જ્યાં ધાનાળા ગામે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના મહિલા સભ્યો હાજર રહ્યા। ગઈકાલે શાળા પ્રવેશોત્સવમાં મહિલા પ્રતિનિધિઓને બદલે પતિઓ હાજર રહ્યા હતા। નેતા મહિલાઓને ઘરે રાખી તેમના પતિદેવો સ્ટેજ પર જઈને બેસી ગયા હતા। વીટીવી ન્યૂઝના અહેવાલ પછી મહિલા સભ્યો સંભાળી પોતાની જવાબદારી। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, સમગ્ર ઘટના ગઈકાલે સામે આવી હતી, જેમાં મોરબીમાં મહિલા સશક્તિકરણના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા। મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિઓ સ્ટેજ પર આવીને બેઠા હતા અને આજે પરિસ્થિતિ કંઈક અલગ। વિશાલ, જીને આ ચોક્કસપણે વાત કરવામાં તો હળવદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। આ 3 દિવસીય શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં જે જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય હતા તેની જગ્યાએ તેના પતિ જોવા મળ્યા હતા, તેમજ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના બદલે તેના પતિ જોવા મળ્યા હતા। ત્યારબાદ વીટીવી દ્વારા ગઈકાલે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો, જેને લઈને તાત્કાલિક ધોરણે હાલ તો જે નેતાઓ છે તેના પતિઓ પણ હરકતમાં આવ્યા છે। આજે મહિલા સદસ્યો છે તે સ્થળ પર જોવા મળી છે, જેને લઈને જ હાલ તો વીટીવીની અસર મોટી હોય તો જોવા મળી રહી છે, કારણ કે મહિલાઓને ચૂંટીને લોકોએ મત દઈને મોકલી છે, પરંતુ મહિલા સશક્તિકરણના રીતસરના ધજાગરા ઉડ્યા। 5% મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે મહિલાઓ ક્યાંય જોવા જ ન મળી હતી। ત્યારબાદ વીટીવીએ મુહિમ ઉપાડી અને આજે તેનો રેલો આવતા હાલ તો મહિલા સદસ્યો, તાલુકા પ્રમુખ હોય કે પછી સદસ્ય જિલ્લા પંચાયતના હોય એ તમામ સ્ટેજ પર જોવા મળી છે, જેને લઈને જ વીટીવીની મુહિમ રંગ લાવ્યો તેવું પણ કહી શકાય। નેહા, બિલકુલ વિશાલ, જાણકારી બદલ આભાર।